Je vais dire. Tu fais Tana. Ah, tu le fais? Il n'a pas envie d'en parler. D'être venu pour 3 jours, parce que c'est pas évident de laisser toute la famille pendant les Pâques. On vous remercie, Tenajibat vous remercie, le CBK vous remercie, le conseil régional aussi vous remercie. Merci à vous. أعوذ بالله من الشैतान الرजीम બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ ભાઈઓ તેમજ મા બહેનો આજે આ રાત એવી રાત છે અગર તમે ના હોતે તો કાંઈ ન થતે કારણ કે જો રોનક આવી હોય તો એ તમારા તરફથી આવેલી છે આ રોનક દરમિયાન મારા તરફથી મારી કમિટી તરફથી અને ફૂડ કમિટી તરફથી અગર કંઈ ભૂલ થઈ ગઈ હોય તો અમે માફી ચાહીએ છીએ એવી જ રીતના આપણા જેટલા મહેમાનો આવ્યા છે દૂર દૂરથી તેમની મહેમાન નવાજીમાં કંઈ ભૂલ થઈ ગઈ હોય તેમાં પણ અમે માફી ચાહીએ છીએ અંતમાં આપણે પાછો એક એલાન કરીએ છીએ કે આપણને સોસાયટી ડિસ્કો દિન તરફથી તેમજ ભાઈ અરમાન ખમીસ તરફથી પ્રોત્સાહન એક કોંકોર ટ્રિપલેટ કોન્સ્ટિટ્યુએનો આપણને એક તેજા ફ્રી તેઓ તરફથી મળેલ છે ઇન્શાલ્લાહ સાથમાં મળી કોન્સેલ રિજનલના સ્પોર્ટ વિભાગ સાથે બેસી અને આપણે તેમની જાત નક્કી કરશું ભાઈઓ આ છેલ્લો ગેમ છે ફિનાલિસ્ટને મુબારકબાદી દેવામાં આવે છે રેનિયલના ઇન્ડિયાના પ્રમુખને પણ મુબારકી દેવામાં આવે છે કારણ કે તેઓની ટીમ અહીંયા આ એક કોન્કુરમાં તેઓ ફિનાલિસ્ટ બન્યા છે એવી જ રીતના જે વિશ્વ ચેમ્પિયન થયા છે તેઓને પણ મુબારકબાદી આપું છું તેઓ અમારી જમાતના છે ઇન્શાલ્લાહ આવતા ફેરે આપણો વારો આવશે હાર જીતની રમત હોય એમ જ હોય એને ઇન્શાલ્લાહ એમ જ હોય આપણે હવે રમીઝ ટ્રોફીમાં અમો પેલે On appelle l'équipe Azad Manaka, Yassir Arzo et Ali Petit. Les vice-champions du mondial de pétanque édition 2. આજે અમો યુનિયન તરફથી અને રિયુનિયનના તમામ જેટલા સભ્યો આવ્યા છે અને તમામ તરફથી અમે ખુશી મહેસૂસ કરે છે કે આજ કાનાનારી ખાતે જ્યાં પેતાંકનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો અને માશાઅલ્લાહ આ રિયુનિયનની ટીમ છે એ બુલંદ થઈ છે પણ એ પહેલાં હું તાનાનારી જમાતને બુલના ઓર્ગેનાઇઝેશનના કમિટીને શહેરોને અભિનંદન પાઠવું છું કે વાકેયાન લાજવાબ ઓર્ગેનાઇઝેશન અહીં ઇમામવાડાની અંદર રાખે હાર જીત એ તો આ ટુર્નાનો દસ્તુર છે પણ મારી નજરમાં અહીંયા બધાય જે મોહબ્બતની સાથે ભેગા થઈ ગયા એ આપણા માટે એક મોટી જીત છે नारे तकबीर नारे रिसाला नारे हैदरी અને આપણી કોમ આટલી બધી જોશની સાથે આટલી બધી ઉત્તેજનની સાથે આમાં જે રસ ધરાવે છે એ કાબિલે દાદ છે આપણે એમ કહી શકીએ કે આપણા પાસે એક ભૂલનો પાસ્યો છે અને જ્યારે કોમમાં એક પાસ્યો હોય એ જીવતી કોમ કહેવાય તો અભિનંદન
આપું છું તનાનારીફના તમામ સભ્યોને અને ઇન્શાલ્લાહ આશા રાખું છું કે આવી જ રીતના ઓર્ગેનાઇઝેશન અહીં આઈંદા રિયુનિયનમાં પણ રાખવામાં આવે જેથી આપણી ભાઈચારો અને મોહબ્બતમાં વધારો થાય. અહીંયા જે તનાનારીફની એકિપ છે તમને પણ મુબારકી, કારણ કે તમે અહીંયા સુધી આવ્યા તો તમારામાં કાંઈ પણ ખૂબી હશે એટલે તમે અહીંયા સુધી આવ્યા છો, તો તમને મુબારકી. અને જે રેયુનિયનની એકિપ છે નજીબભાઈ, હસબેનભાઈ, આસિફભાઈ, તમને તો અમે ખાસ ફેલિસિટે કરે છે. અમે કહે છે કે તમે આજે રેયુનિયનના પરચમને અહીં તનાનારીફ માટે બુલંદ રહેશો. ઘણી ઘણી મુબારકી અને હરેક જુએરને અલ્લાહ હંમેશા આવી જ રીતના જોરાતા અને સલામત રાખે. કારણ કે જેટલા જેટલા આ ફૂટવામાં પાર્ટિસિપેટ થયા છે એ બધાય આપણા સ્પોર્ટની જે ઓર્ગેનાઇઝેશન છે એને બુલંદ કરે. અને રેયુનિયનની મારફતના આટલા બધા ખેલાડીઓ આવ્યા, પેરિસથી આવ્યા છે, તો આ એક દલીલ છે કે માડાગાસ્કર ખાતે બાબુને હજી પાકો रिश्तो तो जरूर आ रिश्ता में और आपकी मोहब्बत का अल्लाह अदा करे. અને हमारी दुआ છે કે આવી રીતે અલ્લાહ તમને બધાને આભાર અને આ લોકોને એક તોહફો તો મળશે, પણ આ બંને ટીમને આપણે એક એવી બુલંદ આવાજથી બહેતરીન સલામતી એ લોકોને તોહફો આપણે કરાય. ખુશનુદી ઇમામ ज़माना आवाज़ बुलंदतर सलाम. અમો વિનંતી કરીએ છીએ ભાઈ નજમુલભાઈ તેમજ ભાઈ ઝાહિદ હુસૈન અલી પાસે કે તેઓના હાથ મુબારકે તેઓ આ વિદાય જે એકિપ વિશ ચેમ્પિયન છે તેઓને તેઓ મેળવે. ત્યાં લગી તમે પણ આવી જાઓ. હું વિનંતી કરું છું તનાનારી જમાતના માજી પ્રમુખ ભાઈ આરઝુ રઝા ભાઈ અલી પેટી અલી ભાઈ ઝાહિદ હુસૈન અલી અર્પણ કરે છે. વિનંતી કરું છું ભાઈ મુનીર આસમ અલીભાઈને માજી પ્રમુખ સિનિયરના છે તેઓના હાથ મુબારકે આ તોહફો ભાઈ આઝાદ ઇરાની ઇમામ સલ્લુ અલા નબી. વિનંતી કરું છું મોહસેન જિલ્લાના માજી પ્રમુખ ભાઈ મોહસિન રઝા કમીસ તેઓના હાથ મુબારકે જે આ તના મુસીબેની ભીએ છે તના મુસીબેની ભીએ છે મોહસેન જિલ્લા તેમજ તનાનારી જમાત તરફથી સલ્લુ અલા નબી. Là, je de côté, mets pas sur le côté, encore, les enfants sur le reculer. Voilà. Allez, Gigi. Ouais, ça c'est bon là. Attends, passe pas. Voilà, c'est bon. આપણે ફિનાલિસ્ટમાં આવે છે મુબારકનાજી તનાનારી જમાત તેમજ મોહસેન ઇમરાનને આપે છે. ઇન્શાલ્લાહ આવતા દિવસોમાં પણ અમારી વાત છે કે તમે પાછા તેઓ આપણી કોમને પૂરી કોમને ઉપરથી વધારે તેની એક અનોખી રોનક આપણે લઈશું.
અમીનભાઈ નાસર અહીં આવી જાય. અલહાજ રઝાલીભાઈ અસગર અલી તેઓ પણ અહીંયા આવી જાય. માજી પ્રમુખ નવાઝભાઈ મોડુ શેરો અહીંના આવી જાય. અને કોસે રિજિયોનલના પ્રમુખ ગેરહાજર છે. કોસે રિજિયોનલના એસએ અલહાજ રિઝવાનભાઈ મોમીનને પણ વિનંતી કરીએ છીએ કે તેઓ અહીં આવી જાય. પેલે આપણે પેલી સેરેમોની તેઓની છે, આપણે તેઓની વિદાય પહેરાવે. અમીનભાઈ તમો ત્રણેય વિદાય Capitaine quoi? Lagi bapak gue cari dia kan? ભાઈ સેરાજ નાસરને વિનંતી કરી છે અહીં આવી જાય. Président, vas-y. Président. Président. Merci, monsieur Vénéda. Attention. 1, 2, 3, c'est bon. Steve, quel est le moment de Hamada, direct droit. Dans la on va dire. Bibi les coups blancs. Équipe Tanaf. Voilà, c'est bon. C'est le Capitaine quoi là? जी वही ભાઈઓ આખીરમાં આપણે બધાનો શુક્રિયા અદા કરીએ. યાદ કરીએ ખાસ કરીને જવાનો જે ભૂલના તેઓ માટે પણ એક સૂરે ફાતિહા. يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. આખીરમાં સૌનો શુક્રિયા અદા કરવામાં આવે છે અને ખાસ કરીને ખોજા ટીવી ખરેખર મહેનત છે ફિલ્મ પડવી પણ તમો લબેક ગઈ કોમ માટે અને ઇન્શાલ્લાહ અલ્લાહ તમોને એનો જઝા દેશે. આજે ટૂરનું આવતો અહીંયા પેટાંકનું અહીંયા તને જમાતમાં તે હવે ખતમ થઈ ગયું અને માશાલ્લાહ મારા સામને મૌલાના સાહેબ છે કે જે અવારનવાર ખોજા ટીવીમાં ખોજા રેડિયોમાં આવતા હોય છે અને તે માશાલ્લાહ જે એરવેસ છે તેમાં તે કામ કરે છે. તો આપણે બસ એ જ સવાલ કરશું કે તમે માશાલ્લાહ અહીંયા હાજર હતા આ બધી ટૂર્નામાં પેતાંકનો, તો તમને કેમ લાગ્યું આ બધી જવાનોની હાજરી બધી માશાલ્લાહ બધું કેમ પસાર થયું તમને કેમ? أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. સૌથી પહેલાં તો ખોજા ટીવી અને ખોજા એરવેઝના તમામ સાંભળનારાઓને અને તમામ દેખનારાઓને જોનારાઓને હું
શુક્રિયા અદા કરું છું અને મારા સલામ પેશ કરું છું કે માશાઅલ્લાહ તમે લોકો અહીંયા આવીને જે આખું ઓર્ગેનાઇઝેશનની અંદરમાં આખો વિડીયો ઉતાર્યો. ખાસ કરીને આપણા જવાન લોકો જે આવ્યા તો ખરેખર અમારા ગુજરાતીમાં કહેવત છે કે ભૂલ અને પુલ. પુલ એટલે કે બે રસ્તાને જોડનારું જે કામ હોય એને કહેવાય પુલ. તો ખરેખર આ ભૂલનો જે કોન્કુર થયા છે એનું કામ છે કે કોમને જોડે છે સાથે. અને હંમેશા કોઈ પણ કોન્કુર હોય કે કોઈ પણ કાંઈ મિશન હોય એને કામયાબી કરવા માટે 4 વસ્તુની જરૂર પડે અને 4 P અમે કહીએ છીએ. પહેલું P છે P ફોર પીપલ એટલે કે પબ્લિક. પછી છે P ફોર પ્યાર. પછી છે P ફોર પ્રયત્ન અને પછી છે P ફોર પૈસા. એટલે 4 વસ્તુ જ્યારે ભેગી થાય તો એક વસ્તુ છે ને કામયાબી મળે છે. તો માશાઅલ્લાહ આ 4 વસ્તુને જોવા મળી અને ખાસ કરીને આપણે જવાન લોકો જે છે આ અને માવતર અને ખાસ કરીને બૈરાવ લોકો ઓરતો લોકો આ કોન્કુરની અંદરમાં એ લોકો જોવા માટે આવ્યા. ખાસ કરીને પડદાનો લિહાજ કરીને તો ખરેખર આ પ્રોગ્રામ એકદમ આબાદ કામયાબ થયો છે. અને જે લોકો ચેમ્પિયન થયા છે લારીનીઓવાળા અને અમારે માળાગાસ કે તનારીવાળા એ લોકોને પણ આપણે મુબારકબાદી આપીએ. અને માશાઅલ્લાહ આવા પ્રોગ્રામ થતા રહેવો જોઈએ. પછી તનારીઓ ખાતે થાય, લારીનીઓ પણ ખાતે થાય, અલગ અલગ દેશની અંદરમાં થાય તો આપણને એક મોહબ્બતની એકતા જળવાઈ રહે. પછી એક મારો આખરી સવાલ કે જ્યારે આપણે આ રમત રમતા હોય અને હાર હોય જીત હોય, જ્યારે હાર હોય છે ત્યારે આપણે શૈતાન વસવસો કરતો હોય છે તો એનો સામનો કરવા માટે શું તમે કંઈ નસીહત? અને ખરેખર આપણે જોઈએ તો જિંદગીમાં તો હાર જીત રહેવાની જ છે. એવું નથી કે જે જીતે છે ને બહુ ફૂલાઈ જવાની જરૂર છે, જે હારે છે ને માયુસ થઈ જવાની જરૂર છે. જ્યારે ઇન્સાન હારતો હોય તો એને ઓર વધારે મહેનત કરવાની જરૂર છે, ઓર વધારે એને ખુદા મોકો આપે છે. નિરાશ થવાની જરૂર નથી કારણ કે અલ્લાહની રહેમત બહુ વિશાળ હોય છે. તો આ રહેમતથી આપણે ફાયદો ઉઠાવવાનો છે. અને જ્યારે ઇન્સાન હારતો હોય તો એને વધારે શીખવા મળે છે. તો ઇન્શાલ્લાહ આપણે આ જિંદગીમાંથી ઇન્સાન જ્યારે માયુસ થઈ જાય તો એને વધારે શીખવાની જરૂર છે. આપણે એમાં કહેવત છે કે જ્યારે ઇન્સાનને બદામ ખાવાથી અક્કલ નથી પણ ઠોકર ખાવાથી ઇન્સાનને અક્કલ આવે છે. તો જ્યારે આ બધું જ્યારે આપણને જિંદગીમાં આ બધું જોવા મળતું હોય છે તો ઇન્સાનને વધારે ઉત્સાહ જાગે છે કે આપણે વધારે ઓર મહેનત કરીને આવતા વર્ષે ઇન્શાલ્લાહ પહેલો નંબર લાવવાની કોશિશ કરીએ. બેશક એ તો કહેવત છે કે જે મહેનત કરે એને કંઈ મળે, જે મહેનત ના કરે તો એ કાંઈ ના મળે. અને એને ઓલું હોય છે સક્સેસ ક્યારે મળે છે જ્યારે આપણે મહેનત કરે, આપણે કોશિશ કરે. બસ શુક્રિયા તમારો. અને ઇન્શાલ્લાહ બસ દુઆની સાથે કે આવતી ફેરે પણ આવા કોન્કોર બનાવવામાં આવે અને ઇન્શાલ્લાહ આપણી વાપસ મુલાકાત થાય. વસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. માશાઅલ્લાહ જે કોન્કોર હતો પેતાંકનો અહીંયા તને જમાતમાં તે ખતમ થઈ ગયો અને જે ટ્રોફી બધા હતા એ બધે વેચાઈ ગયા. અને બસ હવે આખિરમાં કોન્ક્લુઝનમાં માશાઅલ્લાહ મારા સામે શેખ યુનુસ છે તે મારા સામે હાજર છે તો તેને આપણે સવાલ કરશું કે માશાઅલ્લાહ તે આ જે નવી એકિપ છે કોન્સે રિજનલની તેમાં પોતે તબલીગ કમિટીમાં છે. તો બસ અમારો એ સવાલ છે કે આ ટીમની અંદરમાં તબલીગ બારામાં શું ડિમાન્ડ હોય છે ને શું તમે નવા કંઈ પ્રોજેક્ટ જે લઈ આવ્યા હોય એ બારામાં તમે ખુલાસો આપી શકો છો? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. સર્વે જોનારાઓ અને સાંભળનારાઓને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. અલ્હમ્દુલિલ્લાહ અત્યારે 2-3 દિવસ થયા જે રોનક તનરીફ ખાતે હતી જેમાં યુનિયનથી, પેરિસથી અને અલગ અલગ જગ્યાએથી માણસો ખાસ કરીને જવાનો આવ્યા. બહુ સારો પ્રોગ્રામ હતો અને બધાને આપસમાં બધા ભેગા થયા અને એકબીજાના એક્સચેન્જ ધ વ્યૂ થયા. એ બહુ સારું હતું ને એના માટે ખરેખર જે લોકો આના માટે કોશિશ કરી છે અને મુબારકબાદી. તબલીગના બારામાં જે તમે પૂછી રહ્યા છો તો તબલીગની અહીંયા તમને ખબર છે જે આખી દુનિયામાં ને ખાસ કરીને આપણે ફ્રાન્કોફોન જમાતોમાં જે જવાનો ને આપણને કેવી રીતના દિન પ્રત્યે ધગશ પેદા થાય અને એ લોકોના કેમ આપણે પ્રોગ્રામો વધુ પડતા કરી શકીએ કે જેથી કરીને એ લોકો ઇમામ બારગાહ તરફ અને મસ્જિદો તરફ ખેંચાય એવા પ્રોગ્રામોની જરૂરત છે, ડિમાન્ડ છે. એવા આલિમોની જરૂરત છે, એવા પડવાવાળા કોન્ફરન્સિયાની જરૂરત છે. તો એ બધી ડિમાન્ડને મદ્દેનજર રાખી અને આપણે પહેલું કામ હમણાં થોડાક ટાઈમ પહેલાં તમે શાયદ સાંભળ્યું હશે કે આપણે એક સેમિનારનો પ્રોગ્રામ રાખેલો હતો જેની અંદરમાં આલિમોની સેમિનાર, મદ્રેસાની સેમિનાર, જવાનોની સેમિનાર, બૈરાઓની સેમિનાર અને મુલિયાણીઓ એટલે જે મદ્રેસામાં ટીચરો છે એની સેમિનાર રાખવામાં આવેલી હતી. એના માટે થઈને આપણે એક કોન્ફરન્સિયર કુપલને શેખ ડૉક્ટર અલીદીના અને દારેસલામ તેમની ઘરવાળી
સાજેદાબાઈને બોલાવેલા હતા. જેઓની સાથે આ બધી સેમિનારો યોજવામાં આવી હતી. અને નજદીકમાં જેવી રીતના આપણે પહેલે બયાન કરી ચૂક્યા છે, નજદીકમાં ઇન્શાલ્લાહ આપણે છોકરાઓ અને છોકરીઓનો એક ક્રેશ કોર્સનો પ્રોગ્રામ રાખેલો છે, જે ઇન્શાલ્લાહ 3 અઠવાડિયાનો પ્રોગ્રામ હશે. એમાં પણ બહારથી ઇન્શાલ્લાહ અમુક માસ્તરો અને મૂલ્યાણીઓ પધારશે અને આપણે બધાય છોકરાઓ અને છોકરીઓ સાથે તમતાફ ખાતે પ્રોગ્રામ રાખેલો છે 2 અઠવાડિયા માટે, જેની અંદરમાં દર્શ અને વાઝીર ઘણી વસ્તુઓ હશે. અને છેલ્લું અઠવાડિયું જે ટ્રાવેર્સે છે entre તમતાફ એ સેન્ટ મારી એક એવી જગ્યા છે કે જેના માટે દૂર દૂરથી યુરોપથી ને માણસો આવતા હોય છે સેન્ટ મારી માટે. આપણા નવજવાનોને પણ તમન્ના હોય કે ક્યારે આપણે સેન્ટ મારી જાશું, તો ઇન્શાલ્લાહ આપણે એ ટ્રાવેર્સે કાતામારાની અંદરમાં કરશું બધા જવાનોની સાથમાં. ત્યાં સેન્ટ મારીમાં બધાય જે અમુક ટુરિસ્ટિક જગ્યા જોવાની છે જોશું. અને આખરમાં ત્યાં એક આપણે મસ્જિદ બનાવી રહ્યા છે, તેનું ઉદ્ઘાટન પણ કરશું. તો એના માટે આપણે પારિસવાળાઓને, રોહિણીઓની બધી જમાતોને, માયોતને, મોરિસને, કોમોરને બધાને આપણે આમંત્રણ આપીએ છીએ કે જરૂર તમારા જવાન દીકરાઓ અને દીકરીઓને આમાં ભાગ લેવાને માટે ઉત્તેજન આપજો. અને એનાથી આપણે ઉમ્મીદ રાખીએ છીએ કે ઇન્શાલ્લાહ જરૂર તમે આ પ્રોગ્રામમાં અમારો સાથ આપશો ઇન્શાલ્લાહ. બસ જઝાકલ્લા શેખ. અને ઇન્શાલ્લાહ બસ દુઆની સાથે કે તમે જે કાર્ય કરો છો ને અલ્લાહ કબૂલ કરે, તમને કામયાબી મળે અને વાપસ આપણને મોકો મળે કે પરિવાર તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવે. ખાસ કરીને જે ક્રેશ કોર્સ છે એ થઈ જવા બાદ કે અમને બસ ખબર પડે કે આજ તમે પ્રોગ્રામ કરશો એમાં તમને કામયાબી મળી, શું તમને બધી નવી ઈદે મળી, બધી જૈન લોકો સાથે એક્સચેન્જ એ બારામાં ઇન્શાલ્લાહ ઇન્ટરવ્યૂ લેશો જો મોકો મળ્યો તો. શુક્રિયા તમારો. ઇન્શાલ્લાહ તમારો પણ શુક્રિયા. અને આ મોકાને ગનીમત સમજી અમે ખોજા ટીવીને એક ક્રેશ કોર્સમાં પણ એવી રીતે કરીએ છીએ. તમને શાયદ ખબર હોય કે રોહિણીઓ તમતાફ ડિરેક્ટ વર્લ્ડ છે, જો એમાં તમે આવી શકો તો ખરેખર આપણને બહુ જ ઉત્સાહ થશે, આપણા જવાનો પણ અંકુરાશે થશે. અને એના માટે થઈને આપણે તમારો શુક્રિયા અદા કરીએ છીએ અને તમને અમને આ મોકો આપ્યો એના માટે પણ શુક્રિયા અને દુઆ છે કે ખુદા આપણી મોહબ્બત હંમેશા આ પ્રમાણે કાયમ રાખે, આપણા જમાનાના ઇમામના ઝુહુરમાં જલ્દી કરે અને આપણને બધાને તેઓના મદદગારોમાં શુમાર કરે ઇન્શાલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. આપણે હવે કોન્ક્લુઝન તરફ આવી રહ્યા છે કે જે આ ટૂરના હતું એ ખતમ થઈ ગયું. અને મારા સામે 2 જવાન છે કે જે ઓરિજિનલ de મોરુંદાબાદ છે, ભાઈ કોમેલ જવેર. તો તેને પણ આપણે પૂછીએ કે માશાલ્લાહ તમે આ ટુર્નામાં પાર્ટિસિપેટ થયેલા હતા, તો તમારી એકિપમાં કોણ કોણ હતા અને તમે ક્યાં પહોંચ્યા? હું હતો, મારો કુઝા હતો ને મારો એક દોસ્ત હતો ફરાદ કરીને. જી. અમે આવી ત્યાં માયર જે બેંક હતા એના સાથે. હા, તો એ તમે કેના સામે આવ્યા? ક્યાંની એકિપ હતી? લારેન્યોની. માંડ રહી હતી પણ on s'est battu quoi, comme des lions. ઓકે. તો est-ce que તમે entraînement ને બધું કરતા હતા ટુર્નાને તૈયાર કરવામાં કે આમ જ Pour le plaisir. pétanque de dimanche? કે On était venu pour le plaisir, mais bon, hein, જી on s'est battu, on a bien joué. Gary a ambiance man. જી. તો હવે prochain concours હમણાં annonce થયો, તો est-ce que કેમ ચીજ એકિપ રહેશે કે કંઈ નવી એકિપ Ils équipent ખાસ? c'est normalement. J'ai- Parce qu'on est મજા આવી vraiment. On s'entendait bien, il y avait de l'entente. મજા આવી. Pression autonomie. ઓકે. આ તો જે રેન્યોની એકિપ હતી કેમ લાગી ગયો niveau બારામાં એ લોકો? Niveau attaque, ils étaient forts, hein, mais défense, bon, c'était à voir quoi. એટલે Attaque, જો ils étaient forts. એટલે પોસિબિલિટી છે કે જો C'est માદાને possible. avancer Bien થવાની? sûr, bien sûr. ઓકે ઓકે Avec un peu d'entraînement, c'est possible. ઓકે. બસ en tout cas merci beaucoup. અને બસ જ્યારે વાપસ કોન્કોર થશે તે વાપસ ઇન્શાલ્લાહ તમારો રિપોર્ટેજ કરવામાં આવશે. D'accord, merci. મેર્સી, ખુદા હાફિઝ. Merci.